2027ની ચૂંટણીની અંદર કયા નેતાનું પત્તું કપાવવા જઈ રહ્યું છે? કયા એવા નેતા ટાર્ગેટ થયા છે કે જેમને લોકો પ્રેમ હવે નહીં કરે? શું ક્યાંક ને ક્યાંક વિસાવદરની અંદર ગોપાલ ઇટાલિયાએ જેવો જોઈ એવો વિકાસ નથી કર્યો? શું જયતરભાઈ વસાવાનું પત્તું કપાવવા જઈ રહ્યું છે? કારણ કે તે જેલની અંદર છે. શું રાજુભાઈ કરપડાનું પત્તું કપાવવા જઈ રહ્યું છે? શું જિગ્નેશભાઈ મેવાણીનું પત્તું કપાવવા જઈ રહ્યું છે? શું હર્ષભાઈ સંધવીનું પત્તું કપાવવા જઈ રહ્યું છે? સૌથી મોટા સમાચાર મળી રહેશે પ્રોપર તમને બધા લોકોને વિડીયોની અંદર બતાવવા જઈ રહ્યો છું. નમસ્કાર મિત્રો, એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. સૌપ્રથમ ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો વિડીયો શેર કરીને સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો જેથી તમારો ભાઈ તમારા માટે આવા નવા વિડીયો લાવ કરું. હાલ તમે બધા લોકો જાણતા છો કે 2027ની ચૂંટણી નજીક છે. ચૂંટણી આવે એની પહેલા ગુજરાતની અંદર ચૂંટણીને લઈને રાજકારણની અંદર સૌથી મોટો ધડાકો થયો છે કે શું ખરેખર 2027ની અંદર કોનું પત્તું કપાવવા જઈ રહ્યું છે? શું ભાજપના ચોપડા સાફ થશે? શું આમ આદમી પાર્ટીના ચોપડા સાફ થવા જઈ રહ્યા છે કે કોંગ્રેસના? જે આ મિત્રો વાત કીધો સ્ટેપ બાય સ્ટેપ તમને બધા લોકોને વિડીયોની અંદર જાણકારી બતાવવા જઈ રહ્યો છું. સ્ટાર્ટ કરીએ ગોપાલભાઈ ઇટાલિયાથી. હવે ગોપાલભાઈ ઇટાલિયા જે રીતે વિસાવદરની અંદર જીત્યા હતા ત્યારબાદ મેં ઘણા બધા એવા વિડીયો જોઈએ કે જેમની અંદર ગોપાલ ઇટાલિયાનો વિરોધ થયો વિસાવદરની અંદર. જેમની અંદર ઘણા લોકો એવું કહી રહ્યા છે કે ભાઈ ગોપાલ ઇટાલિયા જેવું કહી રહ્યા હતા કે ભાઈ વિકાસ કરીશ, આ કરીશ, તે કરીશ, એવો વિકાસ તો દેખાયો નહીં. આવું મિત્રો ઘણા બધા લોકો કહી રહ્યા છે. હવે ભાઈ આ લોકો શા માટે એવું કહી રહ્યા છે? ગોપાલ ઇટાલિયાને ખેંચીને નીચે પાડવા માટે કહી રહ્યા છે? બધા નથી કહેતા, ઘણા બધા લોકો તેની તારીફ કરે છે. તો 1 થી 2% એવા લોકો છે કે ગોપાલ ઇટાલિયાને પાડવા માંગે છે અને ગોપાલ ઇટાલિયા વિશે એવું કહે છે કે વિકાસ નથી કરતા. હવે ગોપાલ ઇટાલિયા વિસાવદરની અંદર અત્યારે સારું એવું કામ કરી રહ્યા છે, છતાં આવું તો ક્યાંક ને ક્યાંક ગોપાલ ઇટાલિયાને લઈને શું વિસાવદરની અંદર ફરી વખત ચૂંટણી થશે? શું 2027ની ચૂંટણીની અંદર ગોપાલભાઈ ઇટાલિયાનું પત્તું કપાઈ શકે ખરું? ભાઈ મને નથી લાગતું કે ગોપાલ ઇટાલિયા હવે હારી શકે, કારણ કે ગોપાલ ઇટાલિયા જે કામ કરી રહ્યા છે ગુજરાતની અંદર, ગોપાલ ઇટાલિયા જે નામ બનાવી નાખ્યું છે ને, મને નથી લાગતું કે નેતાઓએ આટલી બધી ફેન ફોલોઈંગ બનાવી હોય. મને લાગે છે કે ગોપાલ ઇટાલિયાનું પત્તું નહીં કપાય. આગળ આપણે જઈ ચૈતરભાઈ વસાવા તરફ. ચૈત્ર વસાવો તો જેલમાં છે. ચૈત્ર વસાવાને 7 વર્ષની જેલની સજા થઈ છે. 2 વર્ષથી વધારે જેલમાં રહે એટલે ચૂંટણી પણ હાથમાંથી જાય, એમએલએ નું પદ પણ હાથમાંથી જશે. તો શું ખરેખર આ નેતા છે કે જેમનું પત્તું કપાશે? શું ચૈતરભાઈ વસાવા ચૂંટણી જ નહીં લડે તો કેવી રીતે જીતી શકશે? ચૈત્ર વસાવાનું જ પત્તું કપાઈ રહ્યું છે એવું લાગી રહ્યું છે, કારણ કે ચૈતરભાઈ વસાવાનું તો ક્યાંક ને ક્યાંક ફસાવીને જેલમાં નાખી દો ને ભાઈ, નાખી દીધા ને ભાઈ. આદિવાસી સમાજ માટે એવું કામ કરી રહ્યા હતા, હંમેશા લડવા માટે તૈયાર હતા, હંમેશા આદિવાસી સમાજ માટે પ્રેરિત બનીને જ્યાં પણ પ્રોબ્લેમ થયો છે ત્યાં આગળ આવીને ઉભા રહ્યા છે, પરંતુ તે જ નેતાને જેલમાં નાખી દીધા. તો ખરેખર મને એવું લાગી રહ્યું છે કે ચૈત્ર વસાવો જો 2 થી 3 વર્ષ જેલમાં રહે તો ભાઈ તેમનું પત્તું ખરેખર કપાઈ જાય એવું મને લાગી રહ્યું છે, અને તેનું કરિયર ખતમ કરવા માટે જ અત્યારે માંગી રહ્યા છે. ઘણા બધા લોકો તેને ટાર્ગેટ કરીને જેલમાં નાખ્યા છે, આવું મને લાગી રહ્યું છે મારા મંતવ્ય પ્રમાણે. તો શું ખરેખર ચૈતરભાઈ વસાવાનું પત્તું કપાય છે? હવે આપણે આગળ જઈએ જિગ્નેશભાઈ મેવાણી તરફ. જિગ્નેશભાઈ મેવાણી પણ કોંગ્રેસમાંથી એમએલએ છે. ગુજરાતમાં ઘણા એવા એમએલએ કમ છે કે જે કોંગ્રેસમાંથી હોય. કોંગ્રેસમાંથી ગુજરાતમાં એમએલએ બનવું એટલે કે ભાઈ બહુ મુશ્કેલ, કારણ કે તમે વિચાર કરો કે છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાતની અંદર ભાજપ જીતી રહ્યું છે, અને ભાજપ સામે કોંગ્રેસ તો મિત્રો ક્યાંક ને ક્યાંક આસપાસ પણ નથી દેખાતું. એમાંથી પણ કોંગ્રેસ વિજય મેળવે તો ક્યાંક ને ક્યાંક કોંગ્રેસમાં નેતાઓની અંદર ક્યાંક ને ક્યાંક ખુશીનો માહોલ કહેવાય. એમાંથી જિગ્નેશભાઈ મેવાણી એક દલિત નેતા છે, ખૂબ જ સારું એવું કામ કરી રહ્યા છે. જેમને જે કામ કરી રહ્યા છે ને ગુજરાતની અંદર હાહાકાર મચાવી દીધો છે. જ્યાં પણ પ્રોબ્લેમ આવ્યો છે ત્યાં આગળ આવીને ઉભા રહ્યા છે. તો મને લાગે છે કે ગોપાલ ઇટાલિયા સાથે જિગ્નેશભાઈ મેવાણી આ બંનેનું પત્તું મને નથી લાગતું કે કપાઈ રહ્યું છે. બાકી ગુજરાતની અંદર જિગ્નેશભાઈ મેવાણીનું સારું એવું નામ છે, તો જિગ્નેશભાઈ મેવાણી તો મને લાગે છે કે જીતી રહ્યા છે. આગળ આપણે જઈએ તો હર્ષભાઈ સંધવી, રાજુભાઈ કરપડા બંને ભાજપના નેતા છે. રાજુ કરપડા હમણાં આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં ગયા. તો ક્યાંક ને ક્યાંક મને લાગે છે કે જે પણ ભાજપમાં નેતા જાય એ ભાજપનું નેતાનું પત્તું મને નથી લાગતું કે કપાય. એટલે કે આપણે વાત કરી શકીએ કે રાજુ કરપડાનું પત્તું નથી કપાઈ રહ્યું છે. શું રાજુ કરપડા છે એક એમએલએ બની શકે ખરા? હજી કોઈ પણ પ્રકારે એમએલએ છે નહીં. જિગ્નેશભાઈ મેવાણીની હર્ષભાઈ સંધવીની વાત કરી તો હર્ષભાઈ સંધવી તો ગુજરાતના ગૃહમંત્રી છે. એ ક્યાંથી તેનું પત્તું કપાઈ શકે? હવે તો તે મુખ્યમંત્રી બનશે અને હવે તે લોકોના તે નેતાઓના પત્તા કાપશે. ફની અંદાજની અંદર કહી રહ્યો છું ખાલી જસ્ટ જોક્સ, પરંતુ સોશિયલ મીડિયાની અંદર તમે બધા લોકો જાણતા હશે કે ઘણા બધા લોકો હર્ષભાઈ સંધવીને ટાર્ગેટ કરી રહ્યા છે. હર્ષભાઈ સંધવી સારું એવું કામ કરી રહ્યા છે. સુરતની અંદર જ્યાં પાણી ભરાઈ ગયું હતું ત્યાં ઉભા રહ્યા હતા. તો ક્યાંક ને ક્યાંક હર્ષભાઈ સંધવી સારા એવા નેતા છે, યુવા નેતા છે. મને લાગે છે કે તે કામ પણ કરશે. શેર કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ